જય જિનેન્દ્ર. 12 વ્રત શ્રાવકોના, એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ 5 અણુવ્રત વિચાર, જેનાથી શ્રાવક પોતાના કર્મોનો ઇન્ફ્લક્સ, કર્મબંધ અટકાવી શકે, ઓછા કરી શકે. ધીમે ધીમે વ્રતની પ્રેક્ટિસ થાય, ચારિત્રની પ્રેક્ટિસ થાય, ડિસિપ્લિનની પ્રેક્ટિસ થાય. આગળ પોતે વધી શકે. સમ્યક દર્શન, જે ના વગર મુક્તિ નથી, મોક્ષ નથી, એ સમ્યક દર્શનને ટકાવી શકે. હી કેન મેન્ટેન, હી કેન મેક ઇટ સ્ટ્રોંગર. ધર્મમાં ખૂબ જ વિશ્વાસ, કોઈ હલાવી ન શકે. એ બધું જ ફાયદો આ વ્રતોના કારણે થાય છે. લાસ્ટ ટાઈમ આપણે 5મું અણુવ્રત, સૌથી હેવી, જેના કારણે બીજા બધા પાપો પણ થતા હોય છે, બીજા બધા વ્રતો ઢીલા પડે છે, લૂઝ થઈ જાય છે, કર્મબંધ હાઈએસ્ટ થાય છે, એવું પરિગ્રહ વ્રત ઉપર આપણે વાત કરી. પરિગ્રહ, ચારે બાજુથી બધું ગ્રહણ કરવું, ટુ અક્યુમ્યુલેટ ફ્રોમ ઓલ સાઇડ્સ એવરીથિંગ. આઈધર ફિઝિકલ પરિગ્રહ, જે ઘર, સગા સંબંધી, દાગીના, પૈસા, ઓર ઇન્ટરનલ પરિગ્રહ લાઈક ક્રોધ, માન, માયા, લોભ, ટુ અક્યુમ્યુલેટ એવરીથિંગ, ટુ ફીલ કે મારે બધું જોઈએ છે એવો લોભ ઇઝ ઓલ્સો અ પરિગ્રહ. વેધર આપણને મળે કે નહીં, પણ ફિલિંગ ઇટ સેલ્ફ ઇઝ અ પરિગ્રહ. મને ગુસ્સા વગર ચાલશે નહીં, કોઈને ધમકાવા વગર ચાલશે નહીં, એ એક પરિગ્રહ છે ક્રોધનો. જો એ તમારી પાસે હોત જ નહીં, પરિગ્રહમાંથી નીકળી ગયા હોત ક્રોધમાંથી, તો ક્રોધ જ ન થાત. એવી જ રીતે માન, ઈગોલેસ બનવાનું આપણે થઈ શકીએ આના કારણે. ચારિત્ર લીધું હોય તો ધીમે ધીમે એની પ્રેક્ટિસ થઈ શકે. તો આવા પ્રકારના પરિગ્રહને દૂર કરવા માટેનું આ 5મું વ્રત હતું, જે લાસ્ટ ટાઈમ આપણે જોયું. દેર વર કપલ ઓફ ટેક દેટ આપણે આમાંથી શીખવાનું છે. એક તો પાસ્ટમાં આપણને આગમોમાં જે બધી તો ઊંચી પદવીઓ, મીન્સ હાઈ સ્ટેટસ, જે જીવો, જે આત્માઓને મળેલા, તીર્થંકર હોય, ચક્રવર્તી હોય, વાસુદેવ હોય, પ્રતિવાસુદેવ હોય, બળદેવ હોય, એનું આપણે થોડુંક સમજણ લીધેલું. એનું આખું બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એ બધી જ ટોટલ એક 24 તીર્થંકરના સમયમાં ટોટલ એવી સ્ટેટસ, એવી પદવી તો ટોટલ 63 થાય છે. એમાં 12 ચક્રવર્તી, 9 બળદેવ, 9 વાસુદેવના, 9 પ્રતિવાસુદેવ. ઇફ યુ એડ અપ ઓલ ધોઝ, 12 + 9 + 9 + 9 અને પ્લસ 24 તીર્થંકરો, તો 63 થાય છે. તો આ 63 પદવીઓ, એ સ્ટેટસ એક એવું કર્મ બાંધેલું હોય છે પુણ્યનું, કે એ મળે છે. અને એની જોડે એવું પણ બાંધેલું હોય છે કે અમુક જણા પરિગ્રહ છોડી શકે છે, સંસાર છોડી શકે છે, અને અમુક નથી છોડી શકતા, અને એ પ્રમાણે એમની નેક્સ્ટ ગતિ થાય છે. એ આપણે લાસ્ટ ટાઈમ જોયું. સૌથી ઊંચામાં ઊંચી પદવી ભૂલવી નહીં, એ તીર્થંકરની છે. એનાથી ઉપર કોઈ પદવી છે નહીં, કોઈ સ્ટેટસ છે નહીં. એ જ પરિગ્રહમાં આપણે શ્રાવકો માટે એવરી ડે જે 3 મનોરથ, જે 3 વિશ, ડેઇલી વિશ આપણે સવારના ઉઠીને કરવાની છે. એમાં કે હું પહેલું ક્યારે આરંભ પરિગ્રહ ઓછા કરું, વેન ડુ આઈ રિડ્યુસ
માય સંસારની એક્ટિવિટીમાં હું કેવી રીતે થોડું ઓછું કરું બધું, એવું થાય. અને એવું વિશ કરવું, એ બંને હોવું જોઈએ. ભાવથી વિશ કરવાનું. એના પછી સેકન્ડ વિશ છે કે હું ક્યારે સંસાર છોડીને સાધુ બનું. એ ભાવ ભાવવા જોઈએ, ભલે આ ભાવમાં નહીં, પણ એવા સાચા ભાવથી ભાવેલું હોય તો એવા અંતરાય કર્મને તોડી શકે કે કોઈ વખત આ ભાવમાં એ દીક્ષા લેવી શકાય, અને કાં તો એ અંતરાય કર્મ ને ઢીલા કર્યા હોય તો આગલા ભાવોમાં તરત દીક્ષા થઈ શકે અને મોક્ષના તરફ ફાસ્ટ જઈ શકીએ. તો એ બીજું વિશ શ્રાવકનું છે કે હું ક્યારે સાધુ બની શકું. અને ત્રીજું વિશ છે કે ક્યારે હું બધાને ખમાવી 18 પાપ સ્થાનક વોસિરાવી 84 લાખ જીવાયોનીને ખમાવી, દરેક જીવને, દરેક આત્માને ખમાવીને ક્યારે સંથારો કરી શકું. તો આ 3 વિશ દરેક શ્રાવકે એવરી ડે મનમાં સાચા ભાવથી બોલવાનું. ભાવ કોઈ વખત ના આવે તો ફિઝિકલી તો યાદ કરીને બોલવાના. ધીમે ધીમે એમાં ભાવ આવતા જશે જો આપણે એ કન્ટિન્યુઅસ રાખશું તો આ રીતે આપણે 5મું વ્રત એમ કરીને 5 અણુવ્રત પૂરા કર્યા. હવે આગળ આપણે ચાલુ કરીએ. તો શ્રાવકના 12 વ્રતમાં પહેલા 5 વ્રત એ મેઇન વ્રતો છે. દરેક શ્રાવકો લઈ શકે, લેવા જ જોઈએ. હવેના જે વ્રત છે એ 5 જે આગલા વ્રત છે એને સોલિડ કરવા માટેના છે. તમે કોઈ ઘર બનાવો તો ઘરને તમારે હજી પણ સોલિડ કરવા માટે જે આજુબાજુ બીજું એક્સ્ટ્રા સિમેન્ટ મૂકો કે ગમે તેવું અર્થક્વેક આવે, ગમે તેવું થાય તો ઘર હલે નહીં. એ જે સોલિડ વધારે કરવું છે, ઘર તો સોલિડ છે જ આ 5 વ્રત લઈને, પણ એનાથી બી વધારે સોલિડ કરવું હોય તો હવે એના 3 વ્રતો આવે છે જે ઘરને ખૂબ જ સોલિડ કરે છે. જે આગલા 5 વ્રતોને ખૂબ જ સ્ટ્રેન્થ આપે છે, શક્તિ આપે છે ટુ મેનેજ. મારે કંઈ પણ મેનેજ કરવું હોય તો એના માટે જે એક્સ્ટ્રા મારી પાસે કંઈ હોય તો એને મેનેજ ઇઝીલી કરી શકું. પહેલા 5 વ્રત એને ગોલ્ડ કહેવાય છે, સોનું કહેવાય છે. કે હું એ 5 વ્રત શ્રાવકોનું જે છે એ એક સોનાની રીતે છે. અને આ એક એક્ઝામ્પલ છે. અને હવેના 3 જે વ્રતો આવશે એ સોનુંને પોલિશ કરે છે. એટલે જેટલું પોલિશ કરો એટલું સોનું વધારે ચમકે, એટલું વધારે બ્રાઇટ થાય, સ્પાર્કલ કરે. સો દેટ ઇઝ ધ જોબ ફોર રાઇટ નાઉ આ 3 વ્રતોનું. પહેલા 5 વ્રત ઇઝ ગોલ્ડ, કાઇન્ડ ઓફ ગોલ્ડ, એન્ડ નાઉ ધ 3 વ્રત આર પોલિશિંગ ધોઝ ગોલ્ડ, જે એકદમ સ્પાર્ક લાવે છે. એટલા માટે આ 3 વ્રતો ઇમ્પોર્ટન્ટ છે કે આપણે સોના જેવા 5 વ્રત તો લઈ લીધા, પણ એ સોનુંને રો રાખવાની જરૂર નથી. લેટ અસ પોલિશ મોર. એન્ડ બિકોઝ ઓફ દેટ હવેના 3 વ્રતને સમજવાની જરૂર છે. અને એ સમજીએ તો આપણે આપણો સ્વભાવને સુધારી શકીએ. વી કેન મેનેજ ધ પહેલાંના 5 વ્રત વધારે પ્રોપરલી, વધારે ટાઈટ. એમાં પણ ભૂલ ન થાય એની પણ આપણને અહીંયા ઓછામાં ઓછી ભૂલ થાય એનું પણ આપણને અહીંયા ધ્યાન કરાવે છે આ બાકીના 3 વ્રતો. આગલા 5 વ્રતોના જે પ્રિન્સિપલ્સ છે, જેના ઉપર એ વ્રત છે, એ વ્રતોને, એ પ્રિન્સિપલને વધારે ક્લિયર કરે છે કે મારે પરિગ્રહ ન કરવો જોઈએ તો કયા પ્રકારનો પરિગ્રહ ન કરવો જોઈએ, મારે અમુક પ્રકારથી કર્મબંધ ન કરવા જોઈએ તો એવો કયા પ્રકાર છે. દરેક કર્મબંધના જુદા જુદા પ્રકાર છે. એમાં કયો પ્રકાર હું સૌથી પહેલાં બંધ કરી કાઢું, એ હવેના 3 વ્રતોમાં આવશે એ વાત, કે જે ચીજ મારે સૌથી પહેલાં ક્લિયર કરી કાઢવી જોઈએ. અને એ ક્લીન કરવાથી
આત્માનું ગુણ ઉપર વધારે આવે છે. મીન્સ આત્માના એટ્રીબ્યુટ્સ ઇઝ ગેટિંગ મોર ક્લિયર કે વોટ ઇઝ આત્મા ઇઝ અબાઉટ. આત્માના પોતાના એટ્રીબ્યુટ્સ ગુણો શું છે, કે આત્માને શું જોઈએ છે, એને શું અચીવ કરવું છે, એ વધારે ક્લિયર થતું જાય છે. એના કારણે હવેના 3 વ્રતોને ગુણ વ્રત કહેવાય છે. સો એ આપણા પહેલા 5 વ્રત આપણને બહારથી બધું જ જે અટકાવવાનું છે એ અટકાવે છે. હવેના 3 વ્રતો અંદરથી જે ગુણો છે એને વધારે બહાર લાવવા માટે જે અટકાવ્યું છે એને બરાબર ક્લિયર કરે છે, કે જે અટકાવ્યું છે એ બરાબર અટકાવ્યું છે ને લેટ્સ ગો મોર ઇન ડીપ. એટલા માટે હવેના 3 વ્રતોને ગુણ વ્રત કહેવાય છે. મોક્ષ માર્ગ ઉપર જવું હોય તો આગલા 5 વ્રતો ખાલી લઈને અટકવું ન જોઈએ. એ વ્રતોથી આગળ વધવું જોઈએ. અને એટલા જ માટે આ 3 વ્રતો લેવા બહુ જ ઇઝી અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આગળ સાધુ બનવું હોય કોઈને પણ તો વધારે પડતું ઇઝી કરી આપીએ છે આ વ્રતો લેવાથી. તો હવે આપણે આ 3 ગુણ વ્રતને જોઈએ. એમાં સૌથી પહેલું વ્રત મીન્સ 12 વ્રતમાં 6ઠું વ્રત અને ગુણ વ્રતમાં પહેલું વ્રત. ઇટ્સ કોલ્ડ દિશી વ્રત. દિશી વ્રત એટલે દિશાઓની લિમિટ, ડાયરેક્શન્સની લિમિટ. કેટલું દૂર સુધી મારે જવું છે, ફિઝિકલી કેટલે દૂર સુધી જવું છે, કેટલા દૂર સુધી મારે કોઈને મોકલવું છે મારા કારણે. હું ન જઈ શકું તો બીજાને હું મોકલાવું, એ પણ અટકાવવું છે. મારા કારણે જે બી પાપ થતું એ અટકાવવું છે. દિશા વ્રતમાં કેવી રીતે પાપ અટકે? તો હું જેટલું ટ્રાવેલ ઓછું કરું, જેટલા દિશાઓ, જેટલી ડાયરેક્શનમાં હું ઓછું જાઉં, તો ત્યાં બધા જે જીવો છે એવા અનંતા જીવોને હું અભયદાન આપું છું. તમે નક્કી કરો, કોઈ નક્કી કરે કે મારે મુંબઈની બહાર નથી જવું, કોઈ નક્કી કરે મારે મહારાષ્ટ્રની બહાર નથી જવું, કોઈ કહે ગુજરાતની બહાર નથી જવું, કોઈ કહે ઇન્ડિયાની બહાર નથી જવું. એમ દરેક જણા જેમ જેમ સ્ટ્રિક્ટ કરે. કોઈ કરે કે મારે આ દુનિયાની બહાર નથી જવું, એ પણ એક વ્રત છે. કેવી રીતે? તો જૈન જ્યોગ્રાફી ડઝ નોટ એન્ડ વિથ આપણી પૃથ્વી. એ તો સૌથી નાનું એક પોઈન્ટ છે જ્યોગ્રાફીમાં. 14 રાજલોકમાં આપણે જ્યાં છીએ પૃથ્વી એ સૌથી નાનામાં નાની ચીજ છે. આપણને ભલે ખૂબ મોટી લાગતી હોય. એટલે ઓછામાં ઓછું વ્રત તો આપણે એમ લઈ શકીએ કે મને આ જે દુનિયા દેખાય છે એની બહાર નથી જવું, એના બહારના કોઈને જવું નહીં, વિચારો નથી કરવા, કંઈ જ નથી કરવું, એવું વ્રત લઈ શકો છો. તો એમ કરવાથી મેક્સિમમ તમને આ દુનિયામાં જેટલા કર્મ બંધાય છે એનો જ ભાગ તમને લાગે. એ જ કર્મ બંધમાં તમે એનો ભાગીદાર બની શકો. પણ જે 14 રાજલોકમાં જે નરકોમાં કર્મનો ફેરફાર થાય છે, કે અનંતા જીવો દેવલોકમાં છે, અનંતા જીવો મહાવિદ્ય ક્ષેત્રમાં, બીજી પૃથ્વીઓમાં, એ બધા જીવોને તમે અભયદાન આપી દીધું. તમારે એ જીવોની જોડે કંઈ લાગે વળગે નહીં, કારણ કે તમે નક્કી કર્યું કે મારે જવું જ નથી. અંદરથી તમે એક પ્રકારના પચકાણ લઈ લીધા. એટલે એ જીવોને તમારાથી હવે ડર નહીં લાગે કે આ આવીને મને હેરાન કરશે, મારશે, એવા ભાવ. જૈનિઝમ ઇઝ નોટ ઓનલી અબાઉટ ફિઝિકલ, ઇઝ ઓલ્સો આપણને ખબર છે ભાવથી હવે હું નહીં જાઉં. એટલે તમે તમારી રીતે એ લોકોને અભયદાન આપી દીધું. આ કેવી વાત છે કે તમે કોઈને દાન આપ્યું,
એ દાન તમે આપી દીધું. પછી એ માણસ શું કરે છે એ તમારું કામ નથી. તમારું કામ અટકી ગયું કે મને કોઈ માણસ દુઃખી દેખાયો, ખૂબ જ દુઃખી દેખાયો, એને લાગ્યું કે આ ખાવાના ફાંફા છે, એને મળતું નથી, એટલે મેં એને 500 રૂપિયા આપી દીધા. તમે પુણ્ય કર્યું, દાન કર્યું, એક સાધર્મિક ધર્મનો પાયો કર્યો. હવે આગળ એને 500 રૂપિયા ક્યાં ખર્ચ્યા છે એ તમારું કામ નથી. તમે દાન કર્યું, આપી દીધું, એ પૈસા ઓસેરાવી દીધા, હવે મારે કંઈ લેવા દેવા નથી એ પૈસા જોડે, એટલે તમે એમાંથી નીકળી ગયા. આ એવું છે. તમે બધાને અભયદાન આપી દીધું. હવે સામેવાળાને હજી પણ ભય લાગે છે કે નથી લાગતો, એમાં તમને કોઈ હવે વાંધો નથી. એટલે આમાં આર્ગ્યુમેન્ટ એ નથી કે મેં દાન આપ્યું, પેલો ક્યાં વાપરશે, એ જો ખોટી લાઈને વાપરશે એના કરતાં દાન જ ન આપવું, એ આર્ગ્યુમેન્ટ ખોટો છે. હા, આપણે તપાસ કરીએ, બરાબર છે, થોડું બરાબર લાગે તો આપણે આપણો જે દાન આપવાનો ગુણ છે એ ચાલુ જ રાખવો જોઈએ. એવી જ રીતે આપણે અભયદાન એટલે કે કોઈને આપણાથી ડર ન લાગે, ભય ન લાગે, એને એમ ન થાય કે આ એને મને મારશે, મને ચીડાશે, કંઈ પણ, તો એ રીતે અભયદાન આપણા તરફથી આપણે આપી દેવાનું. પછી સામેવાળાને પછી જે લાગવું એ લાગે કે મને આવીને ચીડાશે તો મને હજી ડર લાગે છે, એ તમારું નથી. તમે તમારું પુણ્યાઈ બાંધી દીધી, તમે તમારા કર્મની નિર્જરા કરી કે મારે બધા જીવોને અભયદાન આપવું છે. એ આ વ્રતમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે નક્કી કરો કે મારે આટલા એરિયાથી વધારે નથી જવું, આ દુનિયાથી આગળ મારે જવું નથી, અને આગળ જઈને એ પણ નક્કી કરો કે ઇન્ડિયાથી બહાર નથી જવું, તો બાકીના બધા જીવોને તમે અભયદાન આપી દીધું. હવે બહારના જીવો જે બી માને એ માને. એટલે જૈનિઝમમાં આપણા એકલાના ભાવથી પણ આપણે બચી શકીએ છીએ. સામેવાળો એક્સેપ્ટ કરે કે નહીં એ આપણે લેવા દેવા નથી. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આમાં પાસ્ટમાં આવા પ્રકારની લિમિટ બધા રાજાઓને કેમ અપાતી હતી? જ્યારે રાજાઓની પાસે એમના ગુરુદેવ હોય, જે રાજા જૈન હોય, તો એમને આ વ્રત આપતા હતા. એનું કારણ એ હતું કે રાજાઓ એની બહાર જઈને લડાઈ ન કરે, કે આઈ વોન્ટ ટુ એક્વાયર એ પણ એરિયા, તો ત્યાં જે યુદ્ધ થવાના, લડાઈ થવાની હોય, વોર થવાની હોય, બધી અટકી જાય. લેટ્સ સે ઇફ હી ડિસાઇડ્સ કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો મોર દેન ઇન્ડિયા, તો બહારની લડાઈ એ અટકી શકે. એટલે એ રાજાના વિચારોને કાઢવામાંથી આ પાસ્ટમાં આવા વ્રતથી એ લોકોને બચાવી દેતા હતા કે આપણે આનાથી વધારે આગળ જવું જ નહીં. આ વ્રતમાં 2 રીતે લેવાના હોય છે અને 3 યોગથી લેવાના છે. એક તો મારે કરવું નહીં અને કરાવવું નહીં. મારે ફોરેન જવું નથી પણ ફોનો કરીને મારે ચીજો મંગાવવી છે, એ ન ચાલે. જો તમે કરવું ને ન કરવું હોય તો કરાવવું પણ નહીં તમારા માટે. નહીંતર તો આપણે એક લૂપહોલ છે કે હું નહીં જાઉં પણ બીજા પાસે બધું મંગાવ્યા કરીશ, એ ન ચાલે. હું કરીશ નહીં અને મારા માટે કરીને કોઈની પાસે કરાવડાવી નહીં. અને કઈ રીતે? તો 3 યોગથી, મન, વચન ને કાયાથી. આમાં પણ અનુમોદન છૂટ રાખવી પડે છે, કારણ કે કોઈ બહારગામથી આવ્યું, કંઈ લઈને આવ્યું ને પૂછ્યું તો આપણે સહેજ કહેવાય છે કે આ ફાઇન છે, સારી ચીજ લાવ્યો છે. આપણે ભલે લિમિટ પોતે બાંધી હતી પણ એમ એ વખતે એમ નથી કહેવાતું કે મારી લિમિટ છે એટલે હું કંઈ બોલીશ નહીં. એટલે અનુમોદનની છૂટ છે. એટલા માટે જ આ કરવું ને કરાવવું એ 2 જ કરણ, અને મન, વચન, કાયા એમ કરીને 6 કોટી, જેમ ટોટલ આપણે 9 કોટી જે પાસ્ટમાં વાત કરેલી છે, 9 કોટી કેવી રીતે હતી? તો કરવું, કરાવવું ને અનુમોદન. 3 કરણ અને 3 યોગ, મન, વચન ને કાયા. એ 3 મલ્ટીપ્લાય બાય 3 મીન્સ 9 ડિફરન્ટ વેઝ તમે કોઈ પણ એક્શન કરી શકો.
કરવું નહીં મન વચન કાયાથી, કરાવવું નહીં મન વચન કાયાથી, અને અનુમોદન કરવું નહીં મન વચન કાયાથી. તો આ જે 9 હતા એમાં જે અનુમોદનવાળું છે મન વચન કાયાથી એ આપણે લઈ નથી શકતા. બાકીના 6ને આપણે લઈ શકીએ છીએ વ્રતમાં. એટલે એ રીતે આમાં 6 કોટીએ વ્રત લઈ શકાય છે. આમાં અતિચાર મીન્સ મિસ્ટેક્સ ક્યાં થઈ શકે? તો મિસ્ટેક આમાં એ થાય કે કોઈક વખત ભૂલી જઈએ કે લિમિટ કેટલી છે, એની બહાર નીકળી જઈએ. કોઈક વખત આપણે લોકો એમ સમજીએ કે ચલો મેં 500 કિલોમીટરની લિમિટ લખી છે, તો દરેક દિશામાં 500 કિલોમીટર જવું છે, તો એક કામ કરીએ, હું આ દિશામાં નથી જતો, તો એની સામે બીજી દિશામાં હું 1000 જઈ શકું, એમ કરીને એડ કરો. તો એ અતિચાર છે. ઇફ યુ હેવ ડિસાઇડેડ કે આઉટ ઓફ બોમ્બે ઇફ આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો 200 કિલોમીટર્સ અવે, દેન યુ કેનોટ ગો એક ડાયરેક્શનમાં કે હું 200 ને બીજી ડાયરેક્શનનું 200 એડ કરીને 400. ના, એ એક સરકમફરન્સમાં તમે 200 બહાર ન જઈ શકો દરેક દિશામાં. એટલે એવું જો આપણા મનમાં થાય કે આપણે કરીએ તો એક અતિચાર છે, એક મિસ્ટેક છે. સો આ રીતે આમાં અતિચાર લાગે છે. ત્રીજું કે જતા હોઈએ એને ડાઉટ આવે કે મેં તો વ્રત લીધેલું છે તો બી કન્ટિન્યુ કરીએ, તો એ પણ એક અતિચાર છે. જો ડાઉટ થયો ને એ વખતે ખબર પડી, દેન વી મસ્ટ કમ બેક. આ વ્રતમાં સર્ટન ચીજ તમે છૂટ રાખી શકો. દાખલા તરીકે કોઈ વખત તમે એમ કહી શકો છો કે મારે કંઈ અર્જન્સી થયું, કોઈ માંદું સાજું થયું, ફેમિલી ઇસ્યુ આવ્યો, તો મારે જવું પડશે અને એ હું રોકી નહીં શકું, તો એ ચીજનો આધાર અને એનું આગળ જઈ અને પ્રાયશ્ચિત લઈ લઈશ. એ રીતે આપણે એ છૂટ રાખી શકીએ છીએ. પણ મારે ફરવા જવું, શોપિંગ કરવા જવું છે, એ રીઝન ન ચાલે. તો આ રીતે આ વ્રત, છઠ્ઠું દિશી વ્રત, એ ગુણ વ્રત, એટલે જે આપણે વાત કરી હતી કે હિંસા, ચોરી, જૂઠ, પરિગ્રહ બધું ઓછું જ થઈ જાય જો તમે દિશાઓ એટલે કે જે તમે ડાયરેક્શનને લિમિટ કરી કાઢો, તો ઓટોમેટિકલી ઓછું થઈ જાય. સો દેટ્સ વાય આ ગુણ વ્રત છે. આ આત્માને વધારે સોલિડ કરે છે, પહેલાં આગલા વ્રતને વધારે પોલિશ કરે છે. આ છઠ્ઠું વ્રત પૂરું થયું. નાવ 7મું વ્રત, વેરી ઇમ્પોર્ટન્ટ વ્રત. એનું નામ છે ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત. પરિમાણ શબ્દ એટલે માપ, લિમિટ. સો શેની લિમિટ કરવાની છે આ વ્રતમાં? તો બધી વસ્તુ વાપરવાની છે એની લિમિટ કરવાની છે. પરિગ્રહમાં ટોટલ વાત હતી કે મારે આ ઘર એક રાખવું છે, મારે રોજ 3 વાર ખાવું છે, એવા બધા જે ટોટલ પરિગ્રહને ઓછું કર્યું હતું, હવે આપણે એમાં વધારે સ્ટ્રોંગ કરીએ છીએ કે કઈ કઈ ચીજો મારે છોડવા જેવી છે ને કઈ ચીજ જે મેં નક્કી કર્યું છે એમાં પણ મારે કઈ પકડી રાખવી ને કઈ છોડવી છે. આપણે એમ નક્કી કર્યું હોય કે મારે ફોર એક્ઝામ્પલ 5 જોડી જ કપડાં રાખવા છે, તો અહીંયા એ નક્કી થશે કે એ 5 જોડી છે સિલ્કના રાખવા જ, લેધરના રાખવા જ, કે ખાદીના રાખવા જ, કે કોટનના રાખવા જ. પછી વી કેનોટ હાઈડ બિહાઇન્ડ કે મેં તો 5 જ જોડી કીધેલું એટલે 5 જ. ના, ત્યાં અટકતું નથી. હવે કયા ટાઈપના, શું ન કરવું જોઈએ, એ જેટલું લિમિટ કર્યું છે એમાં, એના માટે આ વ્રત છે. એટલે આ વ્રતનું નામ છે ઉપભોગ પરિભોગ. વોટ ડઝ ઇટ મીન? ઉપભોગ મીન્સ એકવાર ભોગવવાની ચીજ. ભોગવવાની એટલે એકવાર આપણે યુઝ કરીએ. અને પરિભોગ એટલે વારંવાર, અગેન એન્ડ અગેન આપણે એ જ ચીજને યુઝ કરીએ. ફોર એક્ઝામ્પલ, જમવાનું એ ઉપભોગ કહેવાય. એકવાર ખાધું એટલે પટી ગયું. ને આપણી પાસે
જ્વેલરી હોય કે ગાડી હોય પરિભોગ કહેવાય. અગેન એન્ડ અગેન આપણે યુઝ કરીએ છીએ. તો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઉપભોગ ને પરિભોગ. આ બંને ભેગું મળીને આ વ્રત થાય છે. આ વ્રત માણસને દરેક ભોગમાંથી, એટ્રેક્શનમાંથી બહાર કાઢે ને ધીમે ધીમે એક પછી એક વસ્તુ છોડાવે છે. એટલા માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પૂતગલને ભોગવવા, જે આ અજીવ પૂતગલને ભોગવવા એ આત્માનો સ્વભાવ નથી. અને એ ભોગવવાનું મન થાય એ આત્મા ઉપર કર્મનો ભાર છે એનાથી મન થાય છે. આત્મા ઇન ઇટ્સ પ્યોરેસ્ટ ફોર્મ એને કોઈ દાડો પૂતગલ ભોગવવાનું મન થતું નથી. આને અતિ સર્વત્ર વર્જયેત એવું એક કડી આવે છે. એનો મિનિંગ છે અતિ હંમેશા છોડવું જોઈએ. કોઈ પણ ચીજ અતિ હોય, અતિ મીન્સ એક્સ્ટ્રીમ, કોઈ પણ એક્સ્ટ્રીમ ચીજને છોડવી જોઈએ. ધર્મમાં પહેલું પ્રિન્સિપલ છે. એક્સ્ટ્રીમ ઇઝ ઓલવેઝ ડેન્જરસ. ખૂબ જ અતિ ખાધું, ખૂબ જ અતિ ક્રોધ કર્યો, ખૂબ જ અતિ લોભ કર્યો, રાગ કર્યો, દ્વેષ કર્યું, ખૂબ જ અતિ રડ્યા, ખૂબ જ એક્સ્ટ્રીમ બોલ્યા, આ બધી જ ચીજોમાં છેલ્લે આઈધર હેલ્થ બગડે છે, કાં તો રિલેશન બગડે છે, અને ક્યાં તો માઇન્ડ બગડે છે. આ બધું જ ચીજનું મેઇન રીઝન છે અતિ. તો આ જે અતિ એક્સ્ટ્રીમ છે એની લિમિટ કરવાની છે આ વ્રતમાં. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ, નાહવાનું પાણી, પહેરવાના કપડાં, કોસ્મેટિક, જ્વેલરી, ટી, કોફી, ઠંડુ પીવાની બધી હેબિટ્સ, ખાવાની આઈટમ, પછી જે ધર્મમાં 6 વિગય બતાડી છે, વિચ ઇઝ લાઈક દહીં, યોગર્ટ, મિલ્ક, ગોળ, ખાંડ, શુગર, તેલ અને ઘી, એ બધાની લિમિટ કરવી. ગાડીની લિમિટ, શૂઝ, ફૂલ, હોટલ, સ્વિમિંગ પૂલ, એ બધાની લિમિટ કરવી. અનાજ, શાકભાજી, મેવો, પાણી, સોપારી, મુખવાસ, એ બધાની લિમિટ કરવી. આ બધું જ લિમિટ લાવવાનું છે. આપણે પરિગ્રહમાં છૂટ રાખેલી છે કે મારે આટલી આપણે જમવાનું, કે ઘરનું, ગાડીનું છૂટ રાખી છે, પણ હવે બધાની લિમિટ કરવાની છે. કારણ કે અતિ નથી કરવાનું. મેં નક્કી કર્યું કે મારા ઘરે હું ગાડી રાખીશ, પછી 10 ગાડી એ અતિ કહેવાય, 2 ગાડી હજી બરાબર છે પોતાને. તો આ રીતે આ વ્રત અતિથી અટકાવવા માટેનું છે. આમાં વ્રતને એક વિહમથી વિહેણમથી કરાય છે. મીન્સ વોટ? હું કરીશ નહીં એટલું જ આ વ્રત લઈ શકે છે. કોઈની પાસે કરાવીશ નહીં એ આપણે લઈ નથી શકતા. ફેમિલી મેમ્બર્સમાં આપણે ભાઈ હું મારા માટે 2 ગાડીથી કે 1 ગાડીથી વધારે નહીં વાપરું. જોઈન્ટ ફેમિલીમાં એને 10 રાખવી હોય તો યુ કેનોટ કંટ્રોલ. એટલે કરાવીશ નહીં એ આપણે લઈ નથી શકતા. ઇટ ગોઝ ફોર એવરીથિંગ. ખાવાની આઈટમ બનાવવાથી, મસાલો, અનાજ, બધી ચીજમાં ફેમિલીમાં જોઈન્ટમાં સાથે હોય તો બીજાને શું કરવું છે એ આપણે કંટ્રોલ નથી કરી શકતા. એટલે હું કરીશ નહીં એ જ એંગલથી આ વ્રત લેવાનું છે. અને કઈ રીતે? તો મન, વચન ને કાયાથી. બસ આ 3 કોટીથી જ આ વ્રત થઈ શકે છે. આમાં લિમિટ છે પોતાના પૂરતી જ. બીજાને એડવાઇસ આપીએ, સલાહ આપીએ એક વાત છે, એ કરે ન કરે એ બીજી વાત છે. આમાં આ બધી જે વાપરવાની ચીજમાં પણ લિમિટમાં અતિચાર લાગી શકે છે, મિસ્ટેક્સ થઈ શકે છે. મિસ્ટેક ખાવામાં મિસ્ટેક કઈ હોય તો ખાવામાં 2 પ્રકારના ફૂડ છે, એક સચિત અને અચેત. અચેત મીન્સ જેમાંથી હવે જીવની ઉત્પત્તિ ન થાય, દે આર ઓલરેડી ડેડ, દેર ઇઝ નો મોર એક્સ્ટ્રા જીવ, એમાં અગેન એન્ડ અગેન બર્થ થાય. ને સચિત એટલે જેમાં અમુક ટાઈમ સુધી હજી એમાં જન્મ થઈ શકે આત્માને, એના પછી અમુક ટાઈમ પાસ થાય પછી ન થાય. તો આ રીતે સચિત અને અચિતના ડિવિઝન પાડ્યા. ફોર એક્ઝામ્પલ,
અચિત એટલે જેમાં ન થાય તો એમાં ખમણ છે, શાક છે, દાળ છે, જલેબી છે, સેન્ડવિચ છે, રોટલી, ભાત, ફરસાણ, જે બધું કૂક છે એ બધું અચિત છે. અને સચિત એટલે જેમાં હજી પણ જીવો હોઈ શકે એ છે દાડમ છે, સેલેડ છે, કોથમીર છે, ગુલાબની પાંખડી છે, જે તમે આપણે પેલા જલેબી ઉપર મૂકીએ એ, કાકડી, ટામેટાં, બરફ, કાચું પાણી, કાચી વરિયાળી, તલ, બદામ, લીલું નારિયેળ, આ બધું સચિત છે. તો સચિતને એ અચિત ભેગું કરીને ખાવું એની લિમિટ તમે કરી શકે. સચિતની લિમિટ તોડાય નહીં, અને જો એ તોડ્યું હોય તો અતિચાર લાગે. એ અહીંયા આ વ્રતમાં થાય છે. બીજું કે પકાવ્યા વગર, બરાબર પકાવી ન હોય, હાફ કુકડ હોય હજી આઈટમ, એમાં હજી જીવો રહી ગયા હોય એવી ચીજ ખાઓ તો એમાં પણ અતિચાર લાગે છે, તમે જો આ વ્રત લીધું હોય તો. ફોર એક્ઝામ્પલ, ચટણીમાં 48 મિનિટ પછી જીવ જાય છે, નહીતર જીવના થોડા પ્રદેશો એમાં રહી જાય છે. તો એ તાજી વાટેલી ચટણી એને 48 મિનિટ પછી, ધીસ આર ઓલ ધ થિંગ્સ ઇટ્સ ફોર અસ ટુ નો. સર્ટન ચીજ આપણે ફોલો નહીં કરી શકીએ, પણ જો સર્ટન સ્ટ્રિક્ટલી કરશું તો નાના નાના પાપથી, નાના નાના કર્મ બનતી અટકી શકશું. આપણે આ જાણવાનો મિનિંગ, બિકોઝ સમ રીઝન, સમ આર્ગ્યુમેન્ટ્સ આર કે આટલી નાની ચીજ જાણો છો અને આપણે મોટા પંચેન્દ્રિય જીવો કે કોઈની જોડે સંબંધમાં ઝઘડો કરો છો, બોલતા નથી ને અહીંયા તમે સચિતને અચિતના આર્ગ્યુમેન્ટમાં પડો છો. આ ડિસ્કશન ઘણીવાર આવે છે. પોઈન્ટ એ છે કે પેલું તો નથી જ કરવાનું, એનું ડિસ્કશન જ નથી. કોઈની જોડે કોઈને ખરાબ લાગે, કોઈનું બગાડે, કોઈનો ઝઘડો કરીએ, કોઈનું બગાડીએ, એ તો નથી જ કરવાનું. એ બટ નેચરલ છે. પણ આ વ્રત આપણને એનાથી એક સ્ટેપ આગળ દરેક જીવો તરફ લઈ જાય છે. નોટ ઓનલી પંચેન્દ્રિય જીવો, ઇવન એકેન્દ્રિય જીવને કેવી રીતે હું અભયદાન આપું. કારણ કે એટ એન્ડ ઓફ ધ ડે, જ્યાં સુધી હું દરેક જીવને સરખા નહીં માનું ત્યાં સુધી મારી મુક્તિ નથી. ઇફ આઈ બિલીવ પંચેન્દ્રિય જીવને જ ખાલી મારે હેરાન નથી કરવા, પંચેન્દ્રિય જીવની જોડે સારા સંબંધ રાખવા છે, બાકીના જીવમાં ઠીક છે, કોઈ વખત મરી જાય તો ચાલે, કોઈક વખત ચાલે, નોટ ઇન્ટેન્શનલી, ઇવન અનઇન્ટેન્શનલી, તો પણ મુક્તિ નથી. બેઝિકલી સવાલ એ છે કે કોઈ પણ જીવને મારે અભયદાન આપવું જ, કોઈ પણ જીવ જોડે મારે એવા સંબંધ નથી બાંધવા કે જેને મારાથી એનું બગડે. એ જ્યારે મગજમાં આવે, તીર્થંકરને મેઇન શું છે, સર્વ જીવોને શાસન રસિક કરવું. એટલે દરેક જીવને જે તીર્થંકર બતાડેલો તીર્થના માં લાવવું. શ્રાવક, શ્રાવિકા જે બી જીવો બને, અને જે જીવો બની નથી શકતા એ પણ સાચા માર્ગ ઉપર જાય. તીર્થંકરના દરેક ભાવ એવા હોય છે, જ્યારે એ ત્રીજા આગલા ભાવમાં, ત્યારે એ તીર્થંકર નામ ગોત્ર બાંધે છે. ઓનલી બાય ડુઈંગ ભાવ કે દરેક જીવોને હું શાસન રસિક કરું, મીન્સ જૈન ધર્મ તરફ, જે ધર્મ સાચો છે આત્માનો, એના તરફ દરેક જીવો જાય, એવા એટલા સોલિડ ભાવ કરે છે. તો એમાં એ પંચેન્દ્રિય જીવોની ખાલી વાત નથી કરતા. એટલે પંચેન્દ્રિય જીવોને એબ્સોલ્યુટલી આપણે ઝઘડા નહીં, ભય નહીં આપવો, એ લોકોની જોડે સારો સંબંધ રાખવો, એ બધું જ ઇટ ગોઝ વિધાઉટ સેઇંગ. પણ આમાં વધારે ડીપ જવા માટે બીજા જીવોની પણ વાત કરેલી છે આપણા શ્રાવકના વ્રતોમાં. કાચી પાકી પકાવેલી, સમજો કે પહેલાં લીલા ઘઉં જોડે પોંક હોય, લીલા ચણા, મકાઈ, એવી બધી ચીજો. પછી ખાવાનું ઓછું અને ફેંકવાનું વધારે. ફોર એક્ઝામ્પલ, સીતાફળ, શેરડી, બોર, દાડમ, આ બધાને હિસાબે શું થાય કે ખાવાનું અંદર ઘણું ઓછું છે, ફેંકવાનું વધારે છે. લીલું નારિયેળ. આ વ્રતમાં આ રીતે ખાવાનાની ચીજો જે છે, મીન્સ જે એકવાર મારે ભોગ કરવાનો છે, એમાં હું કેવી રીતે કેટલા જીવોને હું સાતા આપું, કેટલા જીવોને અભયદાન આપું, કેટલા કર્મ બંધથી હું બચી જાઉં, એ
અહીંયા વ્રતમાં સમજી અને ઓછું કરવાનું છે. આટલી બધી ચીજમાં ઇવન આપણે એક પણ પચકાન લઈએ કે ચલો આજથી મારે સીતાફળ નથી ખાવું, તો એ પણ એક વ્રત થયું, એ પણ એક પેલું થયું. ના આપણને લાગે કે બહુ નાની વાત છે, ના પણ નાની જ વાત હોય તો બેટર સમજીને એ બંધ જ કરીએ ને. એટલે અહીંયા આપણને પ્રેક્ટિસ કરાવે છે. કોઈ ચીજ આપણને ન મળે તો આપણે એમાં કોઈ પ્રોબ્લેમ ન થવો જોઈએ, ભાવ એમાં ન રહી જવા જોઈએ. એની પ્રેક્ટિસ આમાં થાય છે કે જેટલું ખાવાનું મળે છે મારે બેઝિકલી સ્વાદ માટે નથી ખાવું, મારે ખાવું છે શરીરને ટકાવવા માટે. આ 5 ઇન્દ્રિયો છે આપણને, એ 5 ઇન્દ્રિયનું ડેફિનેશન વી હેવ ચેન્જ્ડ ઇટ. We have 5 senses. One is the touch, one is મોઢું, nose, eyes and ears. These are the 5 senses. You know what is the definition of this 5 indriya? It's called Gnanendriya. What is Gnanendriya? These are the ways that you gain knowledge. ટચ કરવાથી નોલેજ મને મળે છે, બોલવાથી નોલેજ મળે છે, ખાવાથી નોલેજ મળે છે, શું ખાઈ રહ્યો છું, સૂંઘવાથી મળે છે, દેખવાથી મળે છે ને સાંભળવાથી. સો ધીસ આર 5 સેન્સીસ આર એકચ્યુઅલી 5 જ્ઞાનેન્દ્રિય છે. અને આપણે શું બદલી કાઢ્યું છે? તો આપણે આ 5 સેન્સીસને જ્ઞાનેન્દ્રિયને બદલે ભોગેન્દ્રિય કરી કાઢી છે. ભોગ કરવા માટેના ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે યુઝ કરીએ છીએ. સારું ટચ થાય એવું હવે હું લઉં, કારણ કે મારી પાસે આ ટચ કરવાનું એક પાવર છે. સારું ખાઉં એટલે મને આ જીભ મળી છે, એટલે એનાથી એ હું કરું. સારું સ્મેલ લઉં, સારા પિક્ચરોને સારું દેખાય એવું કરું, અને સારું સાંભળું. દરેક જગાએ મને ફિઝિકલી જ્યાં સારું લાગે, એટલે કે ભોગ કરવા માટે, એન્જોય કરવા માટે, એ જ બધું કરવું. આપણે એનામાં જ આ 5 ઇન્દ્રિયોને યુઝ કરીએ છીએ, રાધર ધેન ગેઇનિંગ નોલેજ કે શું ન કરવું, એને બદલે શું મને ગમે છે એ કરવું. એમાં આપણે ઇન્દ્રિયો યુઝ કરીએ છીએ. ધીસ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, ધ યુઝ ઓફ ઇન્દ્રિય. ઇન્દ્રિય ધેમસેલ્ફ આર નોટ બેડ. વી નીડ દેટ ટિલ મુક્તિ, મોક્ષ પહોંચે નહીં ત્યાં સુધી એની જરૂર છે. બટ આપણે એનો પર્સ્પેક્ટિવ, આપણે એનો વ્યૂ, આપણે એનો યુઝ ખોટા એંગલમાં કરીએ છીએ. એન્ડ દેટ્સ વાય ધ જ્ઞાનેન્દ્રિય હેઝ બીકમ ભોગેન્દ્રિય. તો આ રીતે આ વ્રતમાં એકવાર ભોગવવાની. નાવ પરિભોગ મીન્સ અગેન એવા મોટા કર્મબંધથી કેવી રીતે બચવું. મોટા કર્મબંધ ઇઝ હાઉ વી ડુ. તો મેઇનલી ઇઝ ટુ ડુ વિથ ધ વે વી બિહેવ ઇન ધ સોસાયટી. આપણે વેપાર, બિઝનેસ જે કરીએ એના ઉપર નક્કી થાય છે કે કેટલા મોટા પાપ, કેટલા મોટા કર્મબંધ આપણે કરીએ છીએ. એ મોટા કર્મો બંધાય એને કર્માદાન કહેવાય છે. સોલિડ કર્મ બંધાય એવું. ઇટ્સ લાઈક આપણે પોતે જ કર્મ પોતે ખેંચ્યા, જાણે કે આપણે પોતાને જ દાન આપ્યું. ઇટ્સ ટેકન ઇન અ નેગેટિવ વે. પોતે પોતાને જેટલા કર્મ ચોંટાડે, કર્મ બંધ કરાય, એવા કામ કરીએ એને કર્માદાન કહેવાય છે. કર્મનું આવવું એ કર્માદાન છે. આના આપણા શાસ્ત્રોમાં 15 પ્રકાર બતાડ્યા છે. There are 15 types of karmadan, different kind of business which we should avoid. Absolutely, જો તમારે ભારે કર્મ ન બાંધવા હોય. The first one is મોટી ફેક્ટરીઝ, જેમાં ફાયરનો ખૂબ યુઝ થતો હોય. એવી ફેક્ટરીઓ મોટી, એ આરમ સમારમ કહેવાય. એવરી ડે કેટલા જીવો બળતા હોય એવી ફેક્ટરીઓ બને ત્યાં સુધી ધંધા નહીં કરવા. ધ સેકન્ડ જે બતાડ્યું છે એ ફોરેસ્ટ્રી, લાઈક જંગલમાં, એગ્રીકલ્ચરલ, ફાર્મ, એમાં જેમાં અનંતા બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરેન્દ્રિય જીવો રોજ આપણાથી મરે, એવું નહીં કરવું. એવા ધંધા નહીં કરવા. થર્ડ,
કાર, એરોપ્લેન, બોટ, શિપ્સ એ બધું બનાવવાની ફેક્ટરીઝ. કારણ કે આપણે તો એકવાર બનાવીએ છીએ, પણ એનો જે યુઝેસ થાય છે આપણા કારણે એ કોન્સ્ટન્ટલી જીવો એમાં મરતા હોય છે. એન્ડ વી બીકમ વન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, નિમિત્ત થઈ જઈએ છીએ. એટલે બને ત્યાં સુધી એ ન કરવું. અને એ જ બધી ચીજ, કાર, પ્લેન, શિપ, એ બધું રેન્ટ ઉપર નહીં આપવું. અગેન સેમ રીઝન. પછી કૂવા, તળાવ, બોરિંગ એ બધું કરવું, એનો બિઝનેસ કરવો. તમે એકવાર છે કે કશે પાણીનો જરૂર હોય ને ત્યાં તમે કરો, કે બધા ગામવાળા કે જે ત્યાંનું જે પોપ્યુલેશનને બધા હેલ્પ કરવા, બિકોઝ દે આર નોટ ગેટિંગ વોટર ઇઝ વન થિંગ, બટ ઇફ યુ ડુ ઇટ એઝ અ બિઝનેસ તો એ ન કરવું. કારણ કે એ પછી બિઝનેસના એંગલથી છે, દાન આપવાના એંગલથી નથી. અને એમાં એ બધું ખોદવામાં કેટલાય બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય જીવો મરે છે. ઇવન પંચેન્દ્રિય, દેડકા હોય, સાપ હોય, આ હોય, અંદરથી નીકળે બધા જ મરી જાય છે. તો એવો બિઝનેસ નહીં કરવો. છઠ્ઠું, આઇવરી, એનિમલ પ્રોડક્ટ, એના બિઝનેસ નહીં કરવા કોઈ. સાતમું, એનિમલના હેર, સ્કિન, ફેધર્સ, એનો કોઈ બિઝનેસ નહીં કરવો. 8th, લેધર, પેટ્રોલ પંપ, બુચર હાઉસ, કતલખાના, એ બધું નહીં કરવું. 9મું, કેન્ડલ લાઇટ, લાખ, ગુંદર, કલર, એ બધાનો બિઝનેસમાં પણ ખૂબ જ જીવો હિંસા થાય છે. 10મું, પોઈઝન, મેડિસિન, એવી પોઈઝનસ દવાઓ, કેમિકલ્સ, એ બધાથી જે આપણે ફાર્મમાં નાખીએ છીએ એવા કે જેનાથી આપણે પાક, એટલે ફૂડ બહુ સારું નીકળે, એકદમ એનું પ્રોડક્શન, પ્રોડક્ટિવિટી સુધરી જાય, પણ એમાં કેટલાય જીવોને મારવા પડે, તો એ નહીં કરવું. 11, ગ્રાઇન્ડિંગ, મગફળી, શેરડી, મિલ ગ્રાઇન્ડિંગનો બિઝનેસ નહીં કરવો, સંચાન એ બધું. 12મું, કતલખાના, બુચર હાઉસ નહીં ચલાવવું. હોળી, ફાયર, મોટી અગ્નિ મીન્સ બિગ ફાયર, એ બધું નહીં કરવું. પછી પ્રોસ્ટિટ્યુશન હાઉસ, એનિમલને સેલિંગ, પેટ શોપ્સ, એ બધું નહીં, બાય સેલ કરવું, એ બધો બિઝનેસ નહીં કરવો. આમાં આ બધામાં જ પંચેન્દ્રિય જીવોની આપણે આગળ વાત કરી હતી, એમાં અમુક જીવોની અહીંયા હિંસા થાય છે, પંચેન્દ્રિય એનિમલ્સની. પણ બાકી તો મેઇનલી વી આર ટોકિંગ અબાઉટ પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય. મીન્સ અર્થ, વોટર, ફાયર, વિન્ડ અને વનસ્પતિ. એ બધામાં પંચેન્દ્રિય જીવ કરતાં અનંતા જીવો વધારે એમાં છે. અને એ બધા જીવોની જો આપણે સાતા ન રાખીએ તો આપણને જે હેલ્થના પ્રોબ્લેમો થાય છે રોજના, એ બધા અસાતા બાંધેલી છે એટલે થાય છે. અને એ વધતી જ જશે, વધતી જ જશે. અને જીવો તરફનું રિસ્પેક્ટ રહેશે નહીં, એ વાત જુદી. આવા 15 પ્રકારના જુદા જુદા મહાઆરંભના બિઝનેસ, ખૂબ મોટા આરંભ થાય એવા બિઝનેસ કરવાનું નહીં. અને કાં તો ખૂબ જ અમુક લિમિટ કરવી પડે તો કરવું, બને તો ન કરવું. તો આ રીતે 7મું વ્રત, ઉભોગ પરિભોગ, એ રીતે થાય છે, વિચ ઇઝ ધ 7th વ્રત આઉટ ઓફ 12th, અને 2nd વ્રત ઇન ગુણ વ્રત. હવે 8મું વ્રત, એ છે અનર્થદંડ, વીરમણમ વ્રત. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્રત, જે સૌથી પહેલું આપણે કરવાનું છે. વોટ ઇઝ અનર્થ? અનર્થ ઇઝ વિધાઉટ એની રીઝન.
without any benefit, without any purpose for ourselves. આપણા માટે કોઈ કારણ નથી, કોઈ આપણને ફાયદો નથી અને આપણા માટે કોઈ હેતુ નથી, રીઝન નથી. એવી કોઈ પણ ચીજને અનર્થ કહેવાય છે. વિધાઉટ એની અર્થ મીન્સ વિધાઉટ એની નેસેસિટી. આ વ્રત આપણા માટે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે કર્મબંધને અટકાવવા માટે વ્રતો લેવાના છે. કર્મબંધ આપણે એને જો ડિવિઝન કરવું હોય તો there are two ways we can look at it in a very easy way. કે કર્મબંધ કેવી રીતે, એમ તો ઘણા ડિવિઝન છે પણ બહુ સિમ્પલ રીતે જાણવું હોય તો બે છે. એકદમ જ સિમ્પલ કે જેમાં આપણે એક તો છોડી જ દેવાનું છે. એક છે પહેલું રીતે કર્મબંધ કે જે પોતાને લાગતી ક્રિયાઓ કરીએ. ફોર એક્ઝામ્પલ, મારે બિઝનેસ કરવો છે, મારે ફેમિલીને ચલાવવાનું છે, મારે ટ્રાવેલ કરવું છે, ફરવા જવું છે, મારે છોકરાઓના લગ્ન માટે પાર્ટી કરવી છે, મેરેજ કરવા માટે, મારે ઘર ક્લીન કરવું છે. આવું બધું મારા યુઝ માટે હું કરું જેનો કર્મબંધ થાય છે, એની ના નથી. પણ એ આપણે સંસારમાં છીએ એટલે આ થવાનું જ છે. આપણે છોડ્યું નથી એટલે થવાનું જ છે. ખાલી આ કર્મબંધમાં એ ધ્યાન રાખવાનું છે કે કેટલું બને તો હું ઓછું કરું, બાકી આ થવાનું જ છે. અને સેકન્ડ પ્રકારનો કર્મબંધ એવો છે કે જેમાં આપણી એક્શન, આપણે કંઈ કરવાથી આપણને લાઈફમાં કોઈ ફેરફાર નથી થતો. એવી એક્શન કરીએ કે જેમાં એક જ ચીજ થાય છે, આપણને એ કર્મબંધ થાય છે, પણ બાકી આપણને લાઈફમાં એની જરૂર નથી. એવી પ્રકારની એક્શન કરીએ તો એવી પ્રકાર કેવા છે તો એના અનર્થદંડમાં 4 પ્રકાર બતાડ્યા છે. There are 4 type of 4 actions that we do. આપણે જે કરીએ કે જેનાથી કર્મબંધ થાય છે, ઇનપુટ થાય છે, પણ આપણને પોતાને એમાંથી કોઈ ફાયદો નથી મળતો. તો વોટ ઇઝ ઇટ? સો ધ ફર્સ્ટ વન ઇઝ કોલ્ડ અપધ્યાન, એટલે કે ખોટું ધ્યાન, રોંગ થિંકિંગ, વિચ ઇઝ વોટ? તો એમાં 2 પ્રકારના ધ્યાન છે. ધ્યાનના 4 પ્રકાર છે: આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન ને શુકલ ધ્યાન. આમાં 2 પ્રકારને છોડવાના છે, આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન. એટલે અનર્થદંડમાં સૌથી પહેલું છે ખોટું ધ્યાન, વિચ ઇઝ આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, જેમાં રડવું, કૂટવું, માથું ફોડવું, ખૂબ જ દુઃખી થવું, કોઈનું ખરાબ ઈચ્છવું, કોઈનું ખરાબ બોલવું, એ બધું કરવાથી તમને કોઈ પણ ફાયદો થયો? કોઈ ગુજરી ગયું કે કોઈ બીજું કોઈ ગુજરી ગયું હોય ને ખૂબ જ રડીએ, કોઈ ચીજ આપણી ખોવાઈ ગઈ ને ખૂબ જ રડીએ, તો મળવાની છે પાછી? મળવાની હશે તો મળી જશે. રડવાથી જ મળી એવું નથી. કોઈ ગુજરી ગયું, પહેલો દિવસ દુઃખ થયા, બીજે દિવસ દુઃખ થયું, એની ના નથી, પણ રડારોળ કરીને કોન્સ્ટન્ટલી એટલો મોહ રાખ્યો હોય કે હજી એ મગજમાંથી જતું ન હોય, તો એ જે છે એનાથી જે ગયા છે એ પાછા નથી આવવા. ખાલી એક જ ચીજ થાય છે કે આપણને મોહના કર્મ બંધાયા કરે છે, કારણ કે આપણે એના તરફ એટલો મોહ રાખ્યો. પહેલાં જે દિવસે ગુજરી ગયાથી માંડીને બને કે 1 મહિનો, 6 મહિના, 1 વર્ષ, પણ પછી પણ જો તમે કન્ટિન્યુ જ કર્યા કરો તો એટલા બધા મોહના કર્મો બાંધીએ કે એ પછી ઓછા કરતી વખતે ખૂબ જ ડિફિકલ્ટ પડે છે. એટલે જે ચીજ પાછી નથી આવવાની, કોઈનું ખરાબ બોલ્યા, એમાં તમારું ક્યાં ફાયદો થયો એ સમજાવો. પહેલાંનું કદાચ બગડશે, ચલો તમે કોઈનું કંઈ ખરાબ બોલ્યા કે કોઈના માટે કોઈ ચાડી ખાધી કે આણે તારા માટે આમ બોલ્યો હતો, ચલો એને કોઈને તમે મિસગાઈડ કર્યા,
તો એને પેલા જોડે સંબંધ બગડ્યો, એ પોસિબલ છે. પણ તમારું ક્યાં એમાં સુધર્યું? તમારું એક જ ચીજ થયું કે પેલાની જોડે વેર બાંધ્યું. હવે વેર બાંધ્યું એટલે વેર સાથે લઈને જશો. ગમે ત્યારે તમને નડવાનું તો છે જ. કર્મ કંઈ ભૂલી તો નથી જવાનો. તો એવું વેર બાંધ્યું કે જેમાં તમને એ વખતે કોઈ ફાયદો નહોતો, તો એ તમે અનર્થ કર્યું, અનર્થ દંડ કર્યો. તમારી જાતને તમે એક દંડ મીન્સ એક પનિશમેન્ટ કરી. અનર્થ દંડ મીન્સ નોટ નેસેસરી પનિશમેન્ટ વિચ વી ડુ એવરી ડે. આપણને જરૂર નથી એવી પનિશ આપણે જ આપણા આત્માને કરીએ છીએ. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ અપધ્યાન. ખોટું ધ્યાન મીન્સ આર્ત્ય ધ્યાન, કાં તો ગુસ્સો, ઈગો, અભિમાન, એ બધું જે ધ્યાન છે મનમાં, એ બધું આમાં આવે છે. અનર્થ દંડ, જેનાથી કોઈ ચીજ નથી. તમે કશે ગયા અને તમને બરાબર ખુરશી ન મળી તો ભયંકર ચીડાઈ ગયા. ભયંકર ચીડાયા, પેલા સામેવાળાને હલાવી દીધો. હવે એ વખતે તમને એમ લાગ્યું કે જોયું મેં અચીવ કર્યું, મારે જે જોઈતું હતું પ્રોપર સીટ, પણ પેલાના મગજમાં કે આજુબાજુના મગજમાં કે આવી ગયા. આખો વખત ખરાબ લાગે છે અને આવીને બધું સામેથી માંગે ને આ બધું શું માંગે એમ કરીને ઉપરથી તમારું જે મનમાં ભાવમાં કોઈના સારા વિચારો હશે એ બગડી જાય. તો આ રીતે અનર્થ દંડમાં પહેલું અપધ્યાનથી દૂર રહેવું. ધ સેકન્ડ ટાઈપ ઇઝ કોલ્ડ પ્રમાદ કરવો. સ્ટોરી બુક્સ, મૂવીઝ, ટીવી, કોન્સ્ટન્ટ ઊંઘ્યા કરવું, ચોખ્ખું બધું રાખવું નહીં, આમ બધું પડ્યું રહેવાથી તમને કોઈ ફાયદો થતો નથી. ખાલી તમે બેઠા બેઠા તમારો ટાઈમ પાસ કરો છો ફ્રોમ ધ એંગલ ઓફ રિલિજિયન, ફ્રોમ ધ એંગલ ઓફ ધર્મ. કંઈ જ કરતા નથી. આખો દિવસ ઊંઘ્યા જ કરો એટલે દર્શનાવર્ણીય કર્મ વધારે ને વધારે સોલિડ થતા જાય. તમારી જે લાઈફ કહીએ છીએ, જે ધર્મમાં કહીએ છીએ, મનુષ્ય ભાવ આટલો દુર્લભ, આટલો એક્સેપ્શનલ ભાવ મળ્યો છે, એ તમે આ જ બધી ચીજમાં વેસ્ટ કરી કાઢ્યું છે. સ્ટોરી બુક્સો વાંચવા, મૂવી, ટીવી, ઊંઘવું, એ બધામાં જ વેસ્ટ કરી. ફ્રોમ ધેટ એંગલ આને અનર્થ દંડ કહેવાય છે. અને એ અનર્થ દંડથી કર્મો બાંધ્યા, આગળ લઈ ગયા, અને ઉપરથી આ ભાવ જે મનુષ્ય ભાવ હતો એ આપણે વી લોસ્ટ ઇટ. વોટ એવર વી નીડેડ ટુ ડુ ટુ ઇમ્પ્રૂવ આપણા આત્માને ફ્રોમ કર્મ ઓછા કરવાના, એ આપણે ચૂકી ગયા. તો આ બીજો પ્રકાર છે પ્રમાદ. જ્યારે બી લેઝીનેસ આવે છે ત્યારે એ અનર્થ દંડ કહેવાય છે. બિકોઝ વી શુડ નોટ બી હેવિંગ અનર્થ દંડ. અનર્થ એમને એમ લેઝી રહેવું ન જોઈએ. ધ થર્ડ એ છે કે આપણે આપણી પાસે જે બધા જેવી બધી હિંસા થાય એવા બધી આઇટમો બહુ વધારે રાખીએ, એ અનર્થ દંડ છે. જેમ મેં કીધું એમ ગાડીઓ હતી, પછી આપણે નાનકડી વાતમાં કરો તો કે નાઈફ છે, ચક્કુ છે, એવું બધી ચીજો, કારણ કે એનાથી બધું જે કાપીએ કરીએ એમાં જે જીવો કપાય આપણાથી. ગાર્ડનિંગનો સામાન છે, એ બધી ચીજો ઓછી રાખીએ. આ આપણે એમે ઓછું થાય જ છે, પણ આમાં ધ્યાન રાખવાનું છે કે હું વધારે ને વધારે ભેગું ન કરું. અને ચોથું, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ઇઝ કોઈને પણ ખોટી એડવાઇસ આપો, ઉપદેશ આપો, ઇવન સાચો પણ જેમાં પોતાને ફાયદો નથી. કોઈને ફાર્મિંગ કરાવીએ કે તું તારે આ કર, બરાબર છે બિઝનેસ, કે તારી પાસે બીજો નથી તો શાક ઉગાડ, તું આ કર. કોઈને લાકડાનો, શિપિંગનો, બધું રેન્ટ ઉપર ચડાવવાની બધી આઇટમો, ફેક્ટરીઓ જુદા જુદા કરવાનું, બીજાના મેરેજમાં સામેથી જઈને સલાહ આપીએ કે આમ નહીં કર, પાર્ટી તારું સારું નહીં લાગે, તારે વધારે મોટી કરવી જોઈએ, તું બધાનું તો લઈને બેઠો છે, એટલે 500 700 નહીં 1500 2000 માણસ તો બોલાવવા જ જોઈએ, 2 જમણવાર રાખવા જોઈએ, ડેકોરેશનમાં આ આમ ન ચાલે, આવા ફ્લાવર્સને બધું ગોઠવવું જ જોઈએ, પાર્ટી તો ડ્રિંક્સ વગર ચાલશે જ નહીં. આવી બધી જે
ફટાકડા ફોડીએ પાર્ટીમાં કે જ્યારે બી બારાત આવે ત્યારે ફટાકડા. તો આવા બધી ચીજો જે ખોટી સલાહ, જેમાં આપણા છોકરાનું કંઈ લગ્ન છે નહીં, લાગતું ઓળખતું નથી, કંઈ જ લેવા દેવા નથી, પણ બીજાને સલાહ આપીએ આપણે, આમાં આપણને કોઈ જ ફાયદો નથી, લેવા દેવા નથી, એક્સેપ્ટ કર્મથી ભરાઈએ છે, કર્મથી. તો આમાં તમારે આવા પ્રકારના કર્માદાનમાં આપણે 2 કરણ અને 3 યોગથી પચકાણ લેવાના છે. મીન્સ હું કરીશ નહીં ને કરાવડાવીશ નહીં. હું પોતે તો નહીં કરું, પણ બીજા પાસે પણ હું કરાવડાવીશ નહીં. મન, વચન ને કાયા, 3 યોગથી. આમ વિના કારણે, વિના મીન્સ વિધાઉટ એની રીઝન આત્માને પનિશ કરવો, એમાંથી હું કેવી રીતે બચું? તો આ વ્રત લેવાથી એમાં બચી શકાય છે. કે મારે કોઈ મને એડવાઇસ પૂછવા આવે તો મારે એને એડવાઇસની કંઈ જરૂર નથી. ભાઈ તું તને જેમ ઠીક લાગે. ખૂબ કોઈ નજીકનું હોય ને કોઈ તો બહુ લિમિટેડ એડવાઇસ આપીને દૂર થઈ જવું, પછી બહુ એમાં ઇન્ગ્રોસ થઈ નહીં જવું. અગેન એન્ડ અગેન કોઈએ પાર્ટી કરી હોય એના વખાણ 100 વાર નહીં કરવા. એમાં તમને ફાયદો શું? 100 વાર કર. એકવાર તમે જેણે પાર્ટી કરી એને તમે કહી દીધું કે તારી બહુ સારી ગઈ પાર્ટી, ચલો વ્યવહાર તરીકે આપણે જણાવી દીધું, આપણે કહેવાઈ ગયું. કદાચ એકાદી વાર બીજી વાર કોઈ કશે બધા બેઠા હોય ને કહીએ કે એને ત્યાં સારું થયું હતું. સવાલ એ છે કે 100 વાર કહેવાથી કંઈ ફરક પડવાનો છે? ના. સો આમાં બહુ જ લોજિકલી વિચાર કરવાનું. જે ચીજમાં ફરક નથી પડતો એ ખાલી મારે કરવા માટે જ કરું, બોલવા માટે જ બોલું, બતાડવા માટે જ બતાડું, એડવાઇસ આપવા માટે જ આપું, એ રીતે ન રહેવું જોઈએ. એ આ વ્રત તમને અવેર કરે છે. આમાં વિના કારણે આત્માને પનિશ થાય છે. આમાં અતિચારો કેવી તર લાગે, મીન્સ મિસ્ટેક્સ કેવી તર થઈ શકે? મિસ્ટેક્સ આમાં એ થાય કે બીજાને એવી બધી એટ્રેક્શન વાત કરે કે તમારા તરફ, એડલ્ટ વાત કરીએ કે તમારા તરફ એવી એટ્રેક્શન થાય, એવું બીજાને કોઈને એવું રીતે આપણે વાતો કરીએ જેમાં એનું લાઈફ બગડવાનું ચાન્સીસ થાય. બીજું છે તમે મસ્કરી કરો, ખૂબ હસો, કોઈની ખરાબ વાતો કરો, કોઈને નીચે પાડો, એ કોઈકને એનું લાઈફ બગડે એ રીતે કરો જેમાં તમારું કોઈ ફાયદો છે નહીં. કોઈને ગાળો બોલો, તૂતા કરવી કાઢે, બધાની વચ્ચે આવીને ઝઘડો કરી કાઢો પબ્લિકમાં, જેમાં કોઈને ફાયદો નથી, ખાલી પબ્લિકને તમાશો મળે છે. આ રીતે જુદી જુદી સલાહો આપો, પોતે એક્શન કરો, એ બધાથી તમે અનર્થદંડ વધારે બાંધો છો. અને એનાથી બચવાનું જ માટે બીજાની લાઈફમાં ઇન્વોલ્વ ન થવું અને કીપ ઇટ ટુ યોર સેલ્ફ. બીજા શું કરે છે એના વિચારો ન કરવા, એ આ વ્રત પ્રેક્ટિસ કરાવે છે. આપણે બધા જ આપણા લાઈફ કરતાં બીજાની લાઈફમાં વધારે ઇન્વોલ્વ થવાના વિચારો કરતા હોઈએ છીએ, વિચ ઇટ મસ્ટ સ્ટોપ. અને આ અનર્થદંડ એ જ કરાવે છે. તો આ અનર્થદંડથી બચવું, અને એ થયું 8મું વ્રત, ફ્રોમ 12 વ્રત, અને 3જું ગુણ વ્રત. હવે આપણે અહીંયા અટકાવીએ. આમાં 2-3 એક્ઝામ્પલ્સ છે, નેક્સ્ટ ટાઈમ જોઈ લઈશું. અને પછી 9મું સામાયિક વ્રત, વેરી ઇમ્પોર્ટન્ટ વ્રત ચાલુ કરશું. કંઈ પણ સવાલ હોય તો વોટ્સએપ પર પૂછજો. જય જિનેન્દ્ર.